ચાલો આવી ગયા છે બધા. ઓકે, ચાલો તો ભાઈ આપણે રાસાયણિક કેમિકલ બોન્ડિંગમાં લગભગ પૂરું કરેલું, બાકી લાસ્ટ આપણે હાઇડ્રોજન બંધ છે એ બાકી હતું. ઓકે, હાઇડ્રોજન બંધ છે. તો હાઇડ્રોજન બંધ કોને કહેવાય? તો ધ્યાન આપજો, આવર્ત કોષ્ટકના જે ભિખારાવેળા તત્વો છે, ભિખારાવેળા કોણ કોણ છે? તો સર એ છે ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન. આ જે ભિખારાવેળા છે એનો મિનિંગ કે સૌથી વધુ વિદ્યુત ઋણીય ઘટકો. કેવા? સૌથી વધારે વિદ્યુત ઋણીય ઘટકો. આ જે દીકરા સૌથી વધારે વિદ્યુત ઋણીય ઘટક છે એની સાથે જો હાઇડ્રોજન બંધ બનાવે, એની સાથે હાઇડ્રોજન જો બંધ બનાવે ત્યારે બનતા બંધને હાઇડ્રોજન બંધ કહેવાય છે. ઓકે, દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું, ભાઈ HF છે તો અહીંયા વધુ વિદ્યુત ઋણીય ઘટક સાથે હાઇડ્રોજનને બંધ બનાવ્યો તો એનો મિનિંગ ત્યાં હાઇડ્રોજન બંધ છે. પછી H2O છે તો આ પણ હાઇડ્રોજન બંધ થશે. અને પછી કદાચ NH3 હોય તો બધામાં સ્ટ્રક્ચરમાં હાઇડ્રોજન બંધ હાજર હોય છે. ઓકે, આ બધા સ્ટ્રક્ચરમાં શું છે દીકરા? હાઇડ્રોજન બંધ છે, એ હાઇડ્રોજન બંધ હાજર છે. ઓકે, ચાલો. હાઇડ્રોજન બંધ બે પ્રકારના હોય છે. એક હોય આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ અને એક હોય આંતર આણવીય હાઇડ્રોજન બંધ. ફરીથી દીકરા યાદ રાખજો, આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ અને આંતર આણવીય હાઇડ્રોજન બંધ. ચાલો, હવે તમને અહીંયા ઉદાહરણ આપેલું છે, હું તમને બેટર ઉદાહરણ આપું. ભાઈ આંતરઆણવીય એટલે શું? તો પહેલા હું આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ શીખવાડું છું. કયો? આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ. ઓકે, ચાલો ખાસ અહીંયા ધ્યાન આપજો કે આ જે સ્ટ્રક્ચર છે, અહીંયા બેન્ઝીન છે, અહીંયા છે OH અને અહીંયા દીકરા છે NO2. ઓકે, હવે અહીંયા દેખાય છે ઓક્સિજન અને H વચ્ચે અહીંયા હાઇડ્રોજન બંધની શક્યતાઓ દેખાઈ રહી છે. ધેટ મીન્સ એ સ્ટ્રક્ચરમાં જો સ્ટ્રક્ચર નથી ફરતું પણ એના ને એના સ્ટ્રક્ચરમાં હાઇડ્રોજન બીજા એના જેવો ઓક્સિજન જે છે એની સાથે ઓક્સિજન છે એની સાથે એટ્રેક્શન આ રીતના બનાવતા હોય તો એને આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ કહેવાશે. શું કહેવાશે? આંતઃઆણવીય હાઇડ્રોજન. અહીંયા જો તમને ઉદાહરણ આપેલું છે, બરોબર, ઓર્થોનાઇટ્રોફિનોલ, બરોબર છે. ખરેખર એ સ્ટ્રક્ચર આ રીતનું હોય. નાઇટ્રોફિનોલ છે ને એને તમને ડાયરેક્ટ હાઇડ્રોજન, ખરેખર એ આ રીતનું હોય. OH એટલે આ ફિનોલ થયો અને અહીંયા નાઇટ્રો સ્ટ્રક્ચર થયું. ઓકે, એમની વચ્ચે જ્યારે દીકરા ત્રુટક રેખાથી આ રીતના બોન્ડ બને એટલે અહીંયા હાઇડ્રોજન બંધ બને છે એમ કહેવાય. ઓકે, કદાચ સેલિસાલ્ડીહાઇડ હોય, સેલિસાલ્ડીહાઇડ છે એટલે શું હશે કે આ રીતનું બેન્ઝીનનું સ્ટ્રક્ચર જ હશે. ઓકે, અહીંયા OH હશે પણ અહીંયા હવે આલ્ડીહાઇડ હશે એટલે આલ્ડીહાઇડ એટલે ડબલ બોન્ડ હોય અને અહીંયા H એટલે એમની વચ્ચે જ્યારે અહીંયા આ રીતનો હાઇડ્રોજન બંધ બને. ઓકે, આ રીતના તમે એને હાઇડ્રોજન બંધ. હવે છે મારી પાસે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ. ઓકે દીકરા, આંતરઆણવીય હાઇડ્રોજન બંધ કોને કહેવાશે? ચાલો, હવે આંતરઆણવીય હાઇડ્રોજન એટલે કે બીજા સંયોજન. દાખલા તરીકે અહીંયા પાણીનું સ્ટ્રક્ચર દેખાય છે તમને, તો આ H, આ O અને આ H. ઓકે, અહીંયા બીજો દેખાય છે સ્ટ્રક્ચર તમને, આ બીજો H2O નો અણુ થયો. આ બે H2O ના અણુ લીધા. હવે બે H2O ના અણુ વચ્ચે અહીંયા દેખાય છે આ ત્રુટક રેખા, તો અહીંયા હાઇડ્રોજન બંધ બને. એટલે બીજા કોઈ સંયોજન સાથે જ્યારે એના H કે એના O સાથે જ્યારે હાઇડ્રોજન કાં તો O હોય કાં તો નાઇટ્રોજન કોઈ પણ હોઈ શકે. દાખલા તરીકે અહીંયા જો દીકરા દેખાય છે આ આલ્કોહોલ છે, એની પ્રક્રિયા આપણે પાણી આરે કરીએ, પાણી સાથે રાખીએ આલ્કોહોલને, તો સર અહીંયા મને આલ્કોહોલ સાથે અહીંયા તમે જોશો ને તો અહીંયા મને હાઇડ્રોજન બંધ દેખાય છે. ઓકે, અહીંયા આ ત્રુટક રેખા એટલે અહીંયા H દેખાય છે. હજી એક ઉદાહરણ આપું. દાખલા તરીકે આ રીતનું છે, જો આ રીતનું બેન્ઝીન સ્ટ્રક્ચર છે. અહીંયા છે OH. ઓકે, અહીંયા આપેલું છે NO2. ઓકે, સેમ પોઝિશન અહીં બાજુમાં આપણે લખીએ, બેન્ઝીન જ રાખીએ. ઓકે, પણ અહીંયા હવે NO2 અહીંયા રાખીએ અને આ ઓકે અહીંયા રાખીએ OH. ચાલો, હવે દીકરા જુઓ, આ એના બાજુના સ્ટ્રક્ચર સાથે એટલે કે આંતર આણવીય હાઇડ્રોજન બંધ બનાવે. આંતર આણવીય
અહીંયા તમે જુઓ તો આ પણ એના બાજુના સ્ટ્રક્ચર સાથે અહીંયા હાઇડ્રોજન, એટલે આવા જો હાઇડ્રોજન બંધ બને, આવા હાઇડ્રોજન બંધને કહેવાય આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. ઓકે, એને શું કહેવાશે દીકરા? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાશે. તો હાઇડ્રોજન બંધ છે, પહેલા તો આપણે જોઈએ કે હાઇડ્રોજન બંધ કહેવાય કોને? કે જ્યારે વધુ વિદ્યુતઋણીય ઘટક, વધુ વિદ્યુતઋણીય ઘટક એટલે કેવા ઘટક? કે FON, બરોબર છે, ફ્લોરિન છે, ઓક્સિજન છે અને નાઇટ્રોજન, જ્યારે એની સાથે આ કોઈ હાઇડ્રોજન બંધ બનાવે તો એને હાઇડ્રોજન બંધ કહેવાય. હાઇડ્રોજન બંધના ખરેખર બે પ્રકાર હોય, આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતરાણ્વીય હાઇડ્રોજન. આંતરાણ્વીયના પાછા બે હોય, સમ આંતરાણ્વીય અને વિષમ આંતરાણ્વીય. ઓકે, ચાલો હવે જો આ સમાન આંતરાણ્વીય અણુ વચ્ચે, એટલે કે જો એવો ને એવો અણુ હોય, દાખલા તરીકે ઉદાહરણ આપું કે અહીંયા બે H2O વચ્ચે જ હાઇડ્રોજન બંધ બને તો એને સમ આંતરાણ્વીય. પણ અહીંયા શું છે? એક આલ્કોહોલ છે ને એક પાણી છે, એમની વચ્ચે હાઇડ્રોજન બંધ કરે તો એને વિષમ આંતરાણ્વીય હાઇડ્રોજન. અહીંયા દાખલા તરીકે શું છે? અહીંયા સર બે જગ્યાએ શું સ્ટ્રક્ચર દેખાય છે? સર અહીં બે જગ્યાએ મને અહીંયા સ્ટ્રક્ચર દેખાય છે, બે સમાન સ્ટ્રક્ચર છે, એનો મિનિંગ કે આ સમ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ થશે. ઓકે, ચાલો આ થોડીક એની તફાવત ને અસરો છે, બરોબર છે. આ જ્યારે તમને આ ક્લાસ નોટ્સ મળે, બરોબર છે, આ ક્લાસ નોટ્સમાંથી આ એની જે વસ્તુઓ છે એ વાંચી લેવી, બરોબર, એના ઉપરથી તમને વધારે આઈડિયા મળશે. ઓકે, ચાલો તો હાઇડ્રોજન બંધની લાસ્ટ આપણે થિયરી બાકી હતી, આમાં કોઈને ડાઉટ છે કોઈ? ચાલો તો આપણે આગળ વધીએ. હવે MCQ જોવાના છે, બરોબર છે. MCQ હું ઓછા, તમારે જાજા કરવાના છે MCQ. ચાલો, એટલે મારે ઓછા MCQ કરવાના છે, તમારે જાજા કરવાના છે. ચાલો, નીચેનામાંથી કયો અણુ છે એ ધ્રુવીય હશે? ઓકે, ધ્રુવીય કયો અણુ હશે એવું તમને પૂછેલું છે. તો ધ્રુવીય અણુ માટે તો પહેલી શરત શું હોવી જોઈએ? કે સર એની પાસે ઇલેક્ટ્રોન જે છે, ધ્યાન આપજો, એની પાસે જે ઇલેક્ટ્રોન છે એની પાસે ઇલેક્ટ્રોનનો ક્લાઉડ્સ હોવો જોઈએ, એટલે એની પાસે પોલાર મોલેક્યુલ્સ હોવો જોઈએ. તો પેલી વસ્તુ હું અહીંયા લખું છું કે સિલિકોન છે, બરોબર છે, સિલિકોન ફ્લોરાઇડ લખીએ એટલે અહીંયા આની પાસે હવે કોઈ ઇલેક્ટ્રોન છે જ નહીં, કારણ કે ચારે ચાર હતી, ચારે ચાર કક્ષકો ભરાઈ ગઈ, કારણ કે સિલિકોન છે એ સમૂહ નંબર 14 નું તત્વ છે, બરોબર છે, એટલે ચારે ચાર ઇલેક્ટ્રોન, કોઈ ઇલેક્ટ્રોન છે જ નહીં. પછી છે ઝેનોન છે, તો ઝેનોન લઈઓ તમે તો અહીંયા એક ફ્લોરાઇડ, અહીંયા બીજો ફ્લોરાઇડ, અહીંયા ત્રીજો ફ્લોરાઇડ અને અહીંયા ચોથો ફ્લોરાઇડ. એક બે અયુગ્મિત અહીંયા હશે ને, અને બે અયુગ્મિત જે બધા એકબીજાની અસરને શું કરી દે છે દીકરા? નાબૂદ કરે છે, બરોબર છે. એની અસરને શું કરે છે દીકરા? એ નાબૂદ કરે, એટલે આનો મ્યુ શું થઈ જાય? 0. આનો મ્યુ પણ શું થશે? 0. ચાલો, હવે શું છે આપણી પાસે? BF3 છે સર. BF3 થાય એટલે ઓબ્વિયસલી સર એનો કેવું શું થઈ જશે? BF3 હોય તો અહીંયા ફ્લોરિન છે, અહીંયા ફ્લોરિન છે, અહીંયા તમે જુઓ એટલે અહીંયા F તો ઉપર તરફ ખેંચે તો આ મ્યુ 0, આ તરફ લઈએ તો આનો પણ મ્યુ 0, તો આ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. કઈ ચુંબકીય ચાક માત્ર આવે જ નહીં. પછી લાસ્ટ છે તમારી પાસે સલ્ફરનો ફ્લોરાઇડ. હવે SF છે, બરોબર છે, એની સંયોજકતા ખરેખર 6 હોય, એટલે એનો મિનિંગ 4 એની આરે ફ્લોરિન આવે છે તો આ ચીચવો આકાર ધરાવતો હોવો જોઈએ. શું કામ ચીચવો? કારણ કે એની પાસે તમે જુઓ તો હજી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા રહે છે, એનો મિનિંગ અહીંયા મ્યુ છે એ 0 થશે નહીં, મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અને મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ધેન ડિફાઇન્ડ આપણે કરી શકીએ કે આ અણુ છે એ ધ્રુવીય હોવો જોઈએ. એટલે પેલામાં આવે કે કયો અણુ ધ્રુવીય છે? તો SF4 પ્રકારનો અણુ ધ્રુવીય છે, કે જેનો મ્યુ છે એ 0 હોય નહીં, બરોબર છે, જેનો મ્યુ 0 ન હોય એ અણુ ધ્રુવીય તરીકે તમે લઈ શકો છો. ચાલો, નેક્સ્ટ શું છે કે નીચેનામાંથી કયું એવું સ્ટ્રક્ચર છે કે જે તમને સમાન આકાર આપે અને એનું સંકરણ પણ સમાન થશે? ચાલો, પહેલી શરત શું છે કે BaCl3 છે અને દીકરા આપણી પાસે શું છે? BrCl3. ચાલો, હાઇબ્રિડાઇઝેશન શું થશે કે BCl3 હશે તો એનું હાઇબ્રિડાઇઝેશન થશે sp2 સંકરણ, અને આનું હાઇબ્રિડાઇઝેશન થશે sp3d સંકરણ. sp3d કઈ રીતે મેળવશું એ દીકરા તમારે પેલી રીત મેં તમને આપેલી, બરોબર છે. દાખલા તરીકે બોરોન લઈએ તો બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, પછી ક્લોરીન લઈએ તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 હોય, 7 તેરી 21 પ્લસ 3 એટલે કેટલા થશે? 24. 8 વડે એને ભાગો, બરોબર છે, એટલે 8 તેરી 24, 24 આવશે 0 0, એટલે S પ્રકારની 1 અને P પ્રકારની 2, બરોબર છે. આ મેથડ તમારે દીકરા યાદ રાખવી પડશે. પછી અહીંયા લ્યો તો અહીંયા 28 થશે, કારણ કે બ્રોમિન 7 હશે, ક્લોરીન એટલે 7 ચોક 28, બરોબર છે, અને 8 વડે ભાગો, બરોબર, 8 વડે ભાગો એટલે શું થશે? 8 તેરી 24, બરોબર છે. પછી 8 ચોક લઈ લેજો
એટલે તમે અહીંયા શું કરી શકો, તમે ભાગાકાર તમે કરીને આગળ તમે જવાબ મેળવી શકો. કે 8 ચોક આપણે લઈએ 26 થશે, 8 દુ 16, 16 દુ 32 નહીં ચાલે ભાગ, બરોબર છે. એટલે તમારે ભાગાકાર કરીને અહીંયા એક જ મિનિટ ભાગાકાર કરીને એટલે સંકરણ sp3. હવે sp2 જો સમાન સંકરણ ધરાવતી હોય એવું તમને પ્રશ્ન પૂછેલો કે સમાન, ઓબ્વિયસલી સર સમાન સંકરણ નથી એટલે ઓપ્શન એ પણ નહીં આવે. ચાલો ઓપ્શન બી, તો NH3 નું હાઇબ્રિડાઇઝેશન થશે, શું થશે sp3 અને NO3 નું sp2 થાય, આનું sp2 થાય અને આનું sp3. હવે હાઇબ્રિડાઇઝેશન જ સમાન નથી એનો મીનિંગ કે એનો આકાર પણ સમાન હશે નહીં. ચાલો હવે NF3 અને BF3 માં કઈક લાગે છે મને, એટલે બેના સંકરણ જોવા પડશે. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5. ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7, એવા 3 ફ્લોરિન, એટલે આપણે 25 લેવું પડશે, સોરી 26, બરોબર છે. 8 ભાગ્યા આપણે 26 કરીએ, બરોબર છે, એટલે 8 ચોક આપણે એ લેવું પડશે, એટલે NF3 લઈએ, બરોબર છે, એટલે sp3 હાઇબ્રિડાઇઝેશન આવશે. એ જ પ્રમાણે BF3 લ્યો, તો BF3 લ્યો એટલે બોરોન, ઈ તો અહીંયા આઈ થિંક આ મેળવેલું BCl3 ને BF3 એટલે આનું sp2 હાઇબ્રિડાઇઝ. ચાલો હાઇબ્રિડાઇઝેશન સમાન નથી. હવે અહીંયા આવો, અહીંયા શું છે દીકરા? BF3 લેવાનું, એટલે તમારે શું કરવાનું છે કે બોરોનના 3, આના 21, ઓકે, અને એક હજી ઇલેક્ટ્રોન મેળવે છે એટલે 4, એટલે 25, ઓકે. 25 લ્યો એટલે હાઇબ્રિડાઇઝેશન આવશે આનું sp3, અને સેમ પોઝિશન ઉપર NH4 નું પણ હાઇબ્રિડાઇઝેશન આવે sp3. બંનેના સંકરણ જો સમાન હોય, સંકરણ સમાન છે એટલે એનો મીનિંગ કે આ ટેટ્રાહાઇડ્રલ ચતુષ્ફલકીય થયું, સમચતુષ્ફલકીય, બરોબર છે, એટલે એના આકાર પણ કેવા થશે? સમાન. એટલે ઓપ્શન ડી ઇઝ અ રાઈટ આન્સર, કે એના બે છે એના આકાર કેવા થાય છે? સમાન થાય છે. ચાલો હવે તમને આપેલું છે કે નીચેના પૈકી કયો સંયોજન છે અનુચુંબકીય છે. હવે અનુચુંબકીય માટે પેલી વસ્તુ કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હાજર હોય, બરોબર છે. એટલે હવે આ અનુચુંબકીય છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા હાજર હોય તમારે કઈ રીતે મેળવવું પડશે? પહેલા તો આની બધાની તમારે ઇલેક્ટ્રોન રચનાઓ લખવી પડશે. હવે જો કે તમે સાયનાઇડ જોવો ને, તો સાયનાઇડ, NO અને CO આ બધા આઇસો ઇલેક્ટ્રોનીય છે. આઇસો ઇલેક્ટ્રોનીય છે એટલે શું થશે કે સર એ બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, બરાબર. કાર્બનની બાહ્યતમ કક્ષામાં લ્યો કે NO લ્યો, બધામાં આઈ થિંક 14 ઇલેક્ટ્રોન છે, બરોબર છે. જો અહીંયા લ્યો, કારણ કે 7 હશે, અહીંયા 7 અને 8 ને 7 કેટલા થશે દીકરા? 8 ને 7 આપણે કહીએ 15, 15 માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરે છે એટલે 14. અહીંયા કાર્બનના કેટલા હોય બાહ્યતમ કક્ષામાં? નાઇટ્રોજનના ગણો, બરોબર છે. બંનેનો સરવાળો કરો, કાર્બન અને ઓક્સિજનનો સરવાળો, બધામાં 14 ઇલેક્ટ્રોન હોય. હવે 14 ઇલેક્ટ્રોન દીકરા તમે લોકો મૂકો તો શું થશે જોઈએ? 6s2, ઓકે. પછી શું હોય? સિગ્મા, આ 1s હશે, પછી સિગ્મા 1s2 મીન્સ કે સ્ટાર 1s2, ઓકે, અહીંયા સ્ટાર, પછી સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, ઓકે. સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પછી આવશે સિગ્મા 2px સ્ક્વેર. શું આવશે? સિગ્મા 2px સ્ક્વેર, બરોબર છે. હવે એ જ પ્રમાણે આપણે ઓછા છે એટલે અહીંયા આવશે પાઈ 2py સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાઈ 2pz સ્ક્વેર, ઓકે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ઇલેક્ટ્રોન આવી ગયા, પણ ક્યાંય એકય સિંગલ એટલે કે એકલ ઇલેક્ટ્રોન દેખાતો, એક ઇલેક્ટ્રોન દેખાતો નથી. હવે એક ઇલેક્ટ્રોન ન દેખાતો એનો મીનિંગ કે એ અનુચુંબકીય નથી, બધા જ કેવા છે? પ્રતિચુંબકીય છે. હવે તમે લોકો ઓક્સિજન લ્યો, તો ઓક્સિજનના ઇલેક્ટ્રોન કેટલા થશે દીકરા? ઓક્સિજનની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની રહેશે, બરોબર છે. બધા મૂકો એટલે હું આની પાસે કરું, બરોબર છે. ચાલો 8 ને 8 16 ને 17 હશે, એટલે આપણે લઈએ કે સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, ઓકે. પછી સિગ્મા 2px સ્ક્વેર, બરોબર છે. સિગ્મા, એક જ મિનિટ, ઓકે. સિગ્મા 2px સ્ક્વેર, પછી આવશે સિગ્મા 2py સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 2pz સ્ક્વેર, ઓકે. અને પછી આવશે પાઈ, કારણ કે પાઈ લેવું પડશે ને, હવે પાઈ આવશે એટલે પાઈ સ્ટાર 2py2 અને પાઈ સ્ટાર 2pz1. કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. મેં કીધું તો તમને 17, કારણ કે એક ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 8 હોય, એટલે કુલ મીન્સ કે ઇલેક્ટ્રોન 8 હોય. 8 ને 8 16 અને એક અહીંયા 17, તો 17 એટલે અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાણો. અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય એનો મીનિંગ કે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે, એટલે શું આવશે? ઓપ્શન નંબર ડી.
ચાલો આ સ્ટ્રક્ચરનો આન્સર આપો હાલો કે HCF2 છે નીચેના પૈકી કોની સાથે સમબંધારણીય ધરાવે છે કે ના સાથે સમબંધારણીય આયન ધરાવે છે. ચાલો શું આવશે આન્સર? પહેલા તો બધાના તમારે લખવા પડશે. યસ બોલો. તમારે બધાના શું લખવા પડશે? હાઇબ્રિડાઇઝેશન કરવું પડશે. પહેલા તો HCF2 નું હાઇબ્રિડાઇઝેશન શું થશે? HCF2 હોય બરોબર છે, HCF2 હશે તો એનું હાઇબ્રિડાઇઝેશન થશે sp3d. ઓકે, sp3d. કેમ ખબર? બાહ્યતમ કક્ષાની આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 8 ઇલેક્ટ્રોન હશે. ફ્લોરિનમાં કેટલા હશે? 7 હશે પ્લસ 7, 7 ને 7 14, 14 ને 8 કેટલા થશે? 22. ઓકે, તમારે એ રીતના હાઇબ્રિડાઇઝેશન કરીને આનું હાઇબ્રિડાઇઝેશન sp3d આવશે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા લેવી પડશે. હવે કોની સાથે સિમિલર થાય છે બરોબર છે? આઈ થિંક મને દેખાય છે ત્યાં સુધી sbcl3 સાથે તો એન્ટીમની છે. એન્ટીમની એટલે જાતે કરો બરોબર છે. આ તમારું હોમવર્ક છે કે આની યારે એટલે બધાના હાઇબ્રિડાઇઝેશન સંકરણ ગણો. સંકરણ કોની સાથે કોનું સંકરણ? sp3 હાઇબ્રિડાઇઝેશન સાથે સેમ થશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે ડીએનએ માં પાયાની જોડ એક સાથે રાખવામાં આવે. કેમાં? ડીએનએ માં પાયાની જોડ જો એક સાથે રાખવામાં આવે તો એમની વચ્ચે કયો બંધ હોય? ઓબ્વિયસલી ડીએનએ જો સ્ટ્રક્ચર હોય, ધ્યાન આપજો, ડીએનએ નું સ્ટ્રક્ચર છે એમાં આપણને પેલી વસ્તુ તમને લોકોને ખબર હોવી જોઈએ. ડીએનએ છે એમાં આપણે કઈ કઈ વસ્તુ હોય ભાઈ? એડનીન હોય, ગ્વાનિન હોય, પછી સાઇટોસિન હોય અને યુરેસિલ હોય બરોબર છે. આ વસ્તુ સોરી યુરેસિલ નહીં પરંતુ થાઇમિન હોય. એટલે એમની વચ્ચે હંમેશા હાઇડ્રોજન બંધ હોય. કેવો બંધ હોય દીકરા? હાઇડ્રોજન બંધ હોય. ઓકે, આ ચારે ચાર છે વિષમ ચક્રીય બેઝિક સંયોજનો છે. વિષમ ચક્રીય બેઝિક સંયોજનો છે. અને આ વિષમ ચક્રીય સંયોજનમાં ધ્યાન આપજો, આપણે આમ કહી શકીએ આ બાયોમોલેક્યુલ્સનો ખરેખર MCQ કહેવાય. પણ બાયોમોલેક્યુલ્સમાં પણ એમાં ડીએનએમાં હાઇડ્રોજન બંધ હોવાથી આપણે આમાં પણ એ લોકોએ આમાં ગણેલો છે. એટલે એમાં આવશે ઓપ્શન નંબર એ. ચાલો હવે ચુંબકીય ચાકમાત્રા શોધવા માટેનું સૂત્ર તમને લોકોને આપેલું છે. ચાલો શું છે સૂત્ર? કે ક્રોમિયમ પ્લસમાં ફક્ત ચુંબકીય ચાકમાત્રા ગણો કે ક્રોમિયમ +2 હશે તો એની ચુંબકીય ચાકમાત્રા શું હશે? ચાલો હવે ક્રોમિયમ છે પહેલા તો અપવાદ છે. ખરેખર ક્રોમિયમ હોય તો ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 24 થાય. એટલે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના બને આર્ગોન, કારણ કે 18 ઇલેક્ટ્રોન આર્ગોનમાં જશે, પછી બને 3d5 4s1 બરોબર છે. આ અપવાદ મેં તમને શીખવાડેલો છે. હવે એ લોકો એવું કહે છે કે +2 ઇલેક્ટ્રોન દૂર કરે છે. હવે +2 ઇલેક્ટ્રોનની જો ક્રોમિયમ દૂર કરતો હોય તો ઘણા અહીંયા મહાનુભાવ મેં 24 લખ્યા ને ત્યાં 22 કરે. નીટ ભણે છે છતાંય. હવે 2 ઇલેક્ટ્રોન દૂર કરો એટલે એનો મિનિંગ અહીંયા 3d4 4s0. હવે આની પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હશે. કેટલા દીકરા? 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હશે. હવે 4 એ 4 અહીંયા હું લખી દઉં છું અયુગ્મિત 1 2 3 4. ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર થાય √μ n × n+2. શું થશે? n × n+2 બરોબર છે. હવે n × n+2 એનું શું થશે ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર? તો અહીંયા આપણે n = 4 લખવાના, કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે અહીંયા આવશે 6 6 ચોક 24. ઓકે, 24 નું જ્યારે તમે લોકો વર્ગમૂળ કાઢશો એટલે તમને 4.90 સમથિંગ આવે બરોબર છે. એટલે તમારો આન્સર આવશે 4.90. ચાલો નીચેનામાંથી દ્વિધ્રુવીય ચાકમાત્રા માટેનો સાચો ક્રમ કયો છે? બરોબર છે. પહેલા એક કામ કરો, જેટલા અણુઓ દેખાય છે ને દીકરા એ અણુઓ માટે શું કરીએ? મેળવી લઈએ. હવે પહેલી વસ્તુ NH3 મને અહીંયા દેખાઈ રહ્યું છે બરોબર છે. NH3 માટે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે H H H. એટલે આની દ્વિધ્રુવીય ચાકમાત્રા તો જોરદાર હશે, કારણ કે અહીંયા સર આપણને ખબર છે કે NF3 કરતા પણ વધારે છે. પછી મને એક દેખાઈ રહ્યું છે NF3. આઈ થિંક NF3 લાસ્ટ હશે સૌથી, કારણ કે અહીંયા ઋણ વીજભાર ખેંચાઈ જાય છે. મેં પહેલા જ કીધું હતું ઋણ વીજભાર જો ખેંચાઈ જતો એક જગ્યાએ એકઠો ન થતો હોય તો એમાં દ્વિધ્રુવીય ચાકમાત્રા હોતી નથી. ઓકે, આના ઉપર +3 વીજભાર આની પાસે હોય. અયુગ્મિત ઇલેક્ટ્રોન તો આની પાસે હોય જ, નાઇટ્રોજન પાસે. ચાલો પછી શું છે? પાણી છે. એટલે O, અહીંયા H અને અહીંયા H. આની પાસે પણ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન તો દીકરા એની પાસે પણ હશે. પણ
અહીંયા તમે લ્યો BF3 એટલે આનો મ્યુ તો 0 થઈ ગયો. મેં આગળ ભણાવેલું કે આનો મ્યુ તો 0 થઈ જાય કુલ, કારણ કે આ બાજુથી ખેંચે તો આનો વિરુદ્ધ બાજુ મ્યુ 0, આની વિરુદ્ધતા, આના માટે મ્યુ શું થઈ ગયો 0. પણ આમાં એકમાં તમે જોશો તો મ્યુ 0 થશે નહીં. એમાં ખાસ કરીને આ બે જે છે ઇલેક્ટ્રોન વધારે ખેંચશે પોતાની તરફ, કારણ કે ઓક્સિજન છે એ નાઇટ્રોજનની સાપેક્ષમાં વધુ વિદ્યુતઋણીય ઘટક થયું. એટલે સૌથી પહેલા પાણી આવશે. એક નંબર એને આપું કે સૌથી વધારે વિદ્યુતઋણીય જો કોઈ ઘટક લેવાનું હોય તો પાણી, પછી એમોનિયા, પછી NF3 અને પછી BF3. કારણ કે આનો તો ઓબ્વિયસલી મ્યુ 0 છે એટલે આ તો ચોથા ક્રમે જ આવશે. પછી એ પાણી અને એમોનિયામાં લડવાનું થાય તો પાણીને મહત્વનું આપવાનું, કારણ કે નાઇટ્રોજનની સાપેક્ષમાં વધુ વિદ્યુતઋણીય ઓક્સિજન હોય એટલે ઓક્સિજન પોતાની તરફ ઇલેક્ટ્રોન પ્રબળતાથી ખેંચશે. બરોબર છે, પ્રબળતાથી ખેંચશે. ઓબ્વિયસલી એમોનિયા અને NF3 માં જોવાની જરૂર નથી, ઓબ્વિયસલી NH3 વધારે હશે. આવો ઓપ્શન દેખાય છે કે એક H2O, બીજામાં NH3 NF3 એટલે ઓપ્શન નંબર બી. ચાલો હવે એમો સિદ્ધાંત તમને આપેલો છે કે ભાઈ એમો સિદ્ધાંતને આધારે શું કરવાનું છે કે ભાઈ એમો સિદ્ધાંત આધારે લિસ્ટમાં નાઇટ્રોજન ઘટકના બંધ ક્રમાંકનો વધતો ક્રમ તમારે મેળવવાનો. તો તમારે શું કરવું પડશે ખબર? N2 જે દેખાય છે દીકરા, અહીંયા તમારે N2 માઇનસ અને N2 માઇનસ 2 આ બધાની એમો પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખવાની થશે. ઓકે, તમને પહેલી વસ્તુ નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 14 ઇલેક્ટ્રોન થાય, કારણ કે એક નાઇટ્રોજનમાં 7 હોય 14 થાય. તો એ બધાનું શું કરશો તમે? બંધ ક્રમાંક પહેલા મારે લખવું પડશે. એટલે સિગ્મા 1s², સિગ્મા સ્ટાર 1s², સિગ્મા 2s², સિગ્મા સ્ટાર 2s². કેટલા ઇલેક્ટ્રોન થયા સર? 8 થયા. હજી મારે 14 કરવાના છે એટલે હવે મારે શું લખવું પડશે સર? પાઈ 2px². ઓકે, પાઈ 2px², પાઈ 2p y² અને પછી શું આવશે? પાઈ 2p z². ઓકે, આ રીતના મારે બધા ઇલેક્ટ્રોન લખવા પડશે. હવે તમે અહીંયા જુઓ જ્યાં જ્યાં સ્ટાર દેખાય છે એ બધા અયુગ્મિત હશે. હવે 14 ઇલેક્ટ્રોન આવી ગયા, 1 2 એટલે 1 2 3 4 સોરી 14 આવી ગયા છે. ઓકે, ચાલો હવે આની પાસે બંધમાં કેટલા સ્ટાર વગરના છે એ બંધ હશે? 1 2 3 4 અને 5 5 દુ 10. ચાલો સ્ટારમાં કેટલા છે સર? 4 જ છે. સ્ટારમાં 4 છે એટલે ડિવાઈડ બાય 2 એટલે N2 હશે, એમની વચ્ચે બંધ ક્રમાંક હશે 3. હવે આની પાસે શું છે દીકરા? N2 1 એટલે 14 ની જગ્યાએ 15 ઇલેક્ટ્રોન. એટલે તમારે આ સેમ વસ્તુ આખી છે ને, જો હું અહીંયા કરી દઉં છું, આ સેમ વસ્તુ આખી છેક સુધી 2pz સુધી તમારે જવા દેવાની રહેશે. પછી તમારે એક નવી એડ કરવાની થાય, એ થાય પાઈ 2p સ્ટાર, અથવા એ જ લખો ને તો આઈડિયા આવશે તમારે, પાઈ 2px. પણ એક જ ઇલેક્ટ્રોન વધે છે ને. ચાલો એક જ ઇલેક્ટ્રોન વધે છે એટલે આ થશે 10 - 5 થશે, કારણ કે એક અયુગ્મિત આવી ગયો ને સ્ટાર. 10 - 5 ડિવાઈડ બાય 2 એટલે 2.5. સેમ વસ્તુ, કોઈ ચેન્જીસ નહીં. અહીંયા જો આ 2pz સુધી તો બધું ક્લિયર લખો, પણ હવે તમારે 2 ઇલેક્ટ્રોન એડ કરવાના થશે. 2 ઇલેક્ટ્રોન એડ કરવાના થશે એટલે શું થશે? એક 2px માં રહે એટલે અહીંયા આવશે એક 2p. એક જ મિનિટ દીકરા, દેખાતું ના હોય તો. ઓકે, ચાલો એક 2px1 માં જશે અને એક જશે 2p એક y માં જશે. ઓકે, એટલે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા. 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા એટલે હવે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થઈ ગઈ, કારણ કે એક એડ થયો એટલે 2 શું થશે? 2. ચાલો સૌથી વધારે કોનો હશે? N2 નો હશે બંધ ક્રમાંક, એટલે ઓપ્શન તમને દેખાતો હશે. ઓપ્શન A ઇઝ રાઈટ આન્સર. ઓકે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો આ ક્વેશ્ચન નો આન્સર આપો. શું છે આ ક્વેશ્ચન? ફટાફટ આન્સર જોઈએ. સૌથી વધારે અપાકર્ષણ કેમાં? A. શું આન્સર આવશે? C. સી. ઓકે, ચાલો C. લોન પેર વચ્ચે એટલે લેડીઝ વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ, પછી લેડીઝ બોયઝ ને છેલ્લે ભાઈ. ઓકે, એટલે એકદમ ઈઝી ક્વેશ્ચન હતો. ચાલો કોની દ્વિધ્રુવીય ચાક માત્રા સ્થાયી હશે? ફટાફટ આન્સર જોઈએ કે ભાઈ કોની દ્વિધ્રુવીય ચાક માત્રા સ્થાયી હશે? BF3. BF3 ની સ્થાયી હશે. C. બરોબર છે. પરમેનન્ટ તમને પૂછ્યું છે કે પરમેનન્ટ હોય. SF3 ની માટે તો દ્વિધ્રુવીય ચાક માત્રા જ ના હોય ને, મ્યુ 0 થઈ જાય ને. BF3 માટે સોરી, સમજાય છે? BF3 છે એના માટે તો મ્યુ 0 થઈ જશે ને, તો એમાં દ્વિધ્રુવીય ચાક માત્રા જ નથી, તો સ્ટેબિલિટી ક્યાંથી આવશે? સર C.
જો BF3 છે પછી તમે SiF4 માં પણ નહીં થાય બીકોઝ કારણ કે SiF4 માં BF3 છે બરોબર છે આના માટે ડાયપોલ મોમેન્ટ શું થયો શૂન્ય થઈ ગયો μ0 થયો. હવે SiF4 કરો તો એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન તો એકેય નથી ને એટલે એ પણ 0 થઈ ગયો. હવે SF4 લ્યો તો હવે આપણને ખબર છે કે 4 જ બોન્ડ છે પણ સલ્ફરની સંયોજકતા છે એ 6 સુધી જઈ શકે. એનો મીનિંગ કે સર એની પાસે હજી અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે અહીંયા આપણે એમ કહી શકીએ આની ચુંબકીય ચકમત્ર જે આવે μ0 નથી પણ જે આવે એ સ્ટેબલ હશે. સર ઝેનોન પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય પણ ઝેનોનનું સ્ટ્રક્ચર જો દીકરા HCF4 એટલે અહીંયા ખરેખર કયો ને તો આનો μ પણ 0 થઈ કારણ કે એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન નીચ ઉપર હોય અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આ રીતના હોય એટલે આન્સર ઇઝ C. ચાલો હવે દીકરા તમને બે ઘટકો આપેલા છે બરોબર છે ક્યાં બે ઘટકો છે NO3 માઇનસ અને H3O+ ના ગુણધર્મ તેનું વર્ણન કરો કે શું નીચેનામાંથી શું યોગ્ય છે કે બીજું કે જુદા જુદા બંધારણ વાળા કેન્દ્રીય અણુ માટે ભિન્ન સંકરણ હોય બરોબર છે. હાઈ ઓબ્વિયસલી સાચું થશે કારણ કે કેન્દ્રીય પરમાણુ જ નક્કી કરે કે એનું સંકરણ કેવું હશે એ સંકરણને આધારે એનો આકાર જે ભૌમિતિક રચના છે એ કેવી હશે એટલે કેન્દ્રીય અણુ આધારિત નક્કી થાય એટલે ઓપ્શન એ સાચું બરોબર છે એટલે ઓપ્શન એ લખો. બાકી કેન્દ્રીય અણુ માટે સમાન સંકરણ સાથે સંબંધારણ એવું હોય નહીં કે એ લોકો શું કહે છે કે આવું કહે છે કે ભાઈ આ કેન્દ્રીય અણુ NH3 અને NH4+ બરોબર છે અને હાઇબ્રિડાઇઝેશન એ કહે છે કે સમાન હોય તો એવું હોઈ શકે નહીં એટલે ઓપ્શન એ કે ભિન્ન સંકરણ તમે જુદા જુદા કેન્દ્રીય અણુ માટે ભિન્ન સંકરણ હોઈ શકે. ચાલો આ ક્વેશ્ચન sp2 સંકરણ ધરાવે છે નીચેનામાંથી કયોનો મધ્યસ્થી પરમાણુ sp2 સંકરણ ધરાવે છે એકદમ ઈઝી થશે તમારા માટે મેળવવું કે sp2 હાઇબ્રિડાઇઝેશન નીચેનામાંથી કોનું થશે તો BF3 છે પેલા NO2 મને તો આ દેખાય છે જો કારણ કે BF3 નું sp2 આપણે ઘણીવાર મેળવો એટલે B અને D માં લડો. હવે NO2 માઇનસ નું મેળવો NO2 માઇનસ એટલે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 5 એક જ મિનિટ ઓકે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઓક્સિજનમાં 6 અને 6 12 ને 1 13 ને 5 18 18 8 ને ભાગો એટલે 8 થી 8 8 દુ 16 બરોબર છે શું થશે 8 દુ 16 2 વૈધા 2 વડે ભાગો 2 એકા 2 કેટલા 0 એટલે આ કેટલા આવ્યા 2 ને 1 3 3 હોય તો sp2 ઓબ્વિયસલી સર આન્સર ઇઝ B કારણ કે NH2 માં નહીં થાય કેમ નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 5 અહીંયા 2 અને 1 આ 7 હશે તો 2 વડે ભાગ ચાલશે નહીં ઓકે એટલે આન્સર ઇઝ 2. ચાલો નીચેનામાંથી કયા અણુ છે એનો આકાર રેખીય હશે રેખીય આકાર માટે તો sp હાઇબ્રિડાઇઝેશન હોવું જરૂરી છે દીકરા તો એ ઓઝોન છે એનું હાઇબ્રિડાઇઝેશન તો sp નહીં હોય કારણ કે રેખીય આકાર માટે શું જરૂરી છે sp હાઇબ્રિડાઇઝેશન જરૂરી છે ઓકે. આઈ થિંક તમે જો ઓઝોન નું હાઇબ્રિડાઇઝેશન મેળવો દીકરા પછી NO2 માઇનસ નું તો હમણાં જ મેળવું સર sp2 છે એટલે એ તો આવશે જ નહીં. ઓઝોન છે એ તો મને જોતા જ ખબર પડી જાય કે બાહ્યતમ કક્ષામાં 6 તેરી 18 18 એટલે તમે લ્યો એટલે 8 એટલે આ sp2 જ થયું એટલે એનું પણ રહેશે નહીં. પછી SO2 છે સલ્ફર એટલે બાહ્યતમ કક્ષામાં દીકરા કેટલા ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન ઓક્સિજન છે 6 અને 6 12 એટલે આ પણ 18 થયા તો 18 હશે 8 વડે ભાગશો એટલે 8 દુ 16 થશે એટલે આ પણ sp2 સંકરણ થશે. ચાલો હવે NO2+ રહ્યું છે હવે NO2+ એનો મીનિંગ શું થશે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઓક્સિજનમાં 6 + 6 ઓકે પણ એક ઇલેક્ટ્રોન અહીંથી દૂર થાય છે એટલે અહીંયા હવે આપણે લેવું પડશે 5 એટલે 16 આવે તો 8 દુ ને 16 ચાલો 16 થશે મીંડી 2 એટલે sp ઓકે એટલે આ sp હાઇબ્રિડાઇઝેશન થયું એટલે ઓપ્શન નંબર D કે આ ઘટક છે એનો આકાર કેવો હોઈ શકે છે રેખીય હોઈ શકે ઓકે. MCQ માં મજા આવે છે. ચાલો નીચેનામાંથી બંધ ક્રમાંકનો સાચો ક્રમ જો મેં આગળ કરાવેલો N2 વાળો જો આ N2 વાળો કરાવેલો ને ઓકે જો આ બંધ ક્રમાંકનો સાચો સેમ પોઝિશન તમારે જે N2 છે ત્યાં અમને હવે તમને દીકરા શું આપેલું છે ઓક્સિજન આપેલું છે બરોબર છે. ચાલો હું તમારા ઉપર મૂકું છું ફટાફટ મને કયો કે કેમાં બંધ ક્રમાંક હશે. MOT પ્રમાણે જેમ નાઇટ્રોજનનું મેં તમને કારણ કે આ નીટ 2015 નો ક્વેશ્ચન છે કારણ કે આ જેટલા હું ક્વેશ્ચન કરાવું છું એ બધા નીટમાં પૂછાઈ ગયેલા જ ક્વેશ્ચન છે હે દીકરા. ચાલો Sir, B. યસ B. B
કારણ કે જેની પાસે સૌથી ઓછા ઇલેક્ટ્રોન હશે એનો બંધ ક્રમાંક છે એ સૌથી વધારે હશે. એટલે ઓપ્શન નંબર બી છે એ તમારો રાઈટ આન્સર બનશે. ઓકે, આ તમારો રાઈટ આન્સર બનશે. ચાલો, નીચેનામાંથી કેમાં હાઇડ્રોજન બંધ મજબૂત હોય? જોરદાર હાઇડ્રોજન બંધ નીચેનામાંથી કેમાં હશે? ફટાફટ આન્સર જોઈએ. C. યસ, સી. બીકોઝ અહીંયા તમારી પાસે હાઇડ્રોજન બંધ માટે આ ભિખારાવેળા તત્વ લેવાના. હવે આમાંથી આપણને ખબર છે કે પાઉલિંગ માપક્રમ પ્રમાણે ફ્લોરિનની વિદ્યુતઋણતા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે છે એ 4. જો એની સાથે હાઇડ્રોજન હશે તો આ ફ્લોરિન છે એ હાઇડ્રોજનને પોતાની તરફ પ્રબળતાથી ખેંચી રાખશે અને એને કારણે શું થશે કે આનો હાઇડ્રોજન બંધ સૌથી મજબૂત હશે. ચાલો, હવે તમને આપેલું છે કે નીચેના તમને ઘટકો આપેલા છે. આ નીચેના ઘટકોમાંથી કયા બે ઘટકો સમબંધારણીય નથી? તમે કહી શકો નીચેનામાંથી કયા બે જો હીરો અને સિલિકોન કાર્બાઇડ વસ્તુ છે બે સમાન છે, NH3 અને PH3, કારણ કે બે સમૂહ એક જ સમૂહના તત્વ છે, સમાન છે. હવે સિલિકોન અને PCl4+ છે તો સમબંધારણીય માટે હાઇબ્રિડાઇઝેશન જોવું પડશે. હવે સિલિકોન તમે ટેટ્રાક્લોરાઇડ લીધો, સિલિકોનનો ટેટ્રા, કારણ કે આ બેને તો હું ઓળખી જ ગયો છું અને તમને ખબર હશે કે બે સમાન થશે. પણ કારણ કે કેમ સર સમાન થશે? કારણ કે એ બે એક જ સમૂહના તત્વથી બનેલા છે. હીરો હોય કે સિલિકોન કાર્બાઇડ હોય, નાઇટ્રોજન અને ફોસ્ફરસ સમૂહ નંબર 1 ને એની સાથે જોડાયેલ હાઇડ્રોજનની સંખ્યા સમાન છે. એનો મિનિંગ કારણ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંનેની બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન હોય અને એની સાથે જોડાયેલા હાઇડ્રોજન એ સમાન છે, એટલે ઓબ્વિયસલી એનું હાઇબ્રિડાઇઝેશન એક જ થશે, સમાન જ થશે. પણ હવે મને શંકા લાગે છે ડી અને સી માં. ડી અને સી માં શંકા લાગે છે એટલે હું પહેલા તો HCF4 નું હાઇબ્રિડાઇઝેશન મેળવીશ. બરોબર છે દીકરા? HCF4 નું હાઇબ્રિડાઇઝેશન જો તમે આખી મેથડ થી કરો ને તો sp3d2 સંકરણ થાય અને HCO4 નું કરો એટલે એનું હાઇબ્રિડાઇઝેશન થાય sp3. બરોબર છે? આના હાઇબ્રિડાઇઝેશન બંનેના દાખલા તરીકે આ હોય તો આનું આ રીતને સંકરણ F અને એની પાસે દીકરા બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. ઓકે, એ પ્રમાણે HCO4 લ્યો તો HCF4 થશે એટલે અહીંયા ડબલ બોન્ડ થી O હશે, અહીંયા ડબલ બોન્ડ થી O, આ ડબલ બોન્ડ થી O અને અહીંયા ડબલ બોન્ડ થશે એટલે બંનેના હાઇબ્રિડાઇઝેશન આનું sp3 થશે અને આનું sp3 એટલે ઓબ્વિયસલી આ સમબંધારણીય નથી. બાકી સિલિકોન ટેટ્રાક્લોરાઇડ અને ફોસ્ફરસ ટેટ્રાક્લોરાઇડ છે એ તમે જોઈ શકો ઉપર પ્લસ વીજભાર કે સંકરણ થશે કે નહીં સમાન. ચાલો, શું આપેલું છે કે નીચેનામાંથી કયા પરમાણુના કેન્દ્રીય અણુમાં sp3 હાઇબ્રિડાઇઝેશન નથી? અલા ભાઈ, આ ક્વેશ્ચન, ચાલો મને આન્સર આપો ફટાફટ. કેમાં sp3 હાઇબ્રિડાઇઝેશન હશે નહીં? પેલા બધાના ફટાફટ હાઇબ્રિડાઇઝેશન જોઈએ મારે. B. હે? બી? સી? હરખાય હજી એક વાર. જો CH4 હશે તો sp3 હાઇબ્રિડાઇઝેશન હશે. ક્લિયર? પછી બી આવો તો SF4. SF4 છે એટલે બાહ્યતમ કક્ષામાં સલ્ફરના 6 હોય, ફ્લોરિનના 7 હશે તો 7 તમારે લેવા પડશે કે નહીં? 7 લઈ લો તમે. બરોબર છે? એને આધારે ખબર પડી જશે. 7 ચોક લઈ લો, 7 ચોક 28, 28 પ્લસ 6 30, 30 ને 8 વડે ભાગો, 8 વડે ભાગો, એના આધારે સંકરણ મેળવો તો આઈ થિંક SF4 છે એનું sp3 હાઇબ્રિડાઇઝેશન થશે નહીં. બરોબર છે? એટલે સંકરણ SF3 છે એ sp3 નથી, બાકીના બધા જ sp3 હાઇબ્રિડાઇઝેશનમાં છે. આનું સંકરણ sp3 છે, આનું સંકરણ તમે લ્યો ને તો પણ એ પણ sp3 છે. સર તો આનું કેવું છે? આનું સંકરણ થાય sp3d. ઓકે, આવા ક્વેશ્ચન હવે ઘણી વાર જોઈએ એટલે ડાયરેક્ટ હવે આન્સર ખબર પડી જવી જોઈએ. ચાલો ભાઈ, બંધ લંબાઈમાં થોડોક ઠેકડો માર્યો છે આપણે. તો બંધ લંબાઈ તમારે મેળવવાની છે. તમને આપેલા છે અલગ અલગ સ્ટ્રક્ચરો. તમને શું શું આપેલું છે કે તમને કાર્બન ડાયોક્સાઇડ આપેલો છે. કાર્બન ડાયોક્સાઇડ એટલે C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ. પછી આપેલો દીકરા તમને લોકોને કાર્બોનેટ આપેલો છે. શું આપેલો છે? કાર્બોનેટ. કાર્બોનેટ એટલે CO, પછી સોરી કાર્બન મોનોક્સાઇડ છે ને, તો કાર્બન મોનોક્સાઇડ હશે એટલે આ રીતના પ્લસ, કારણ કે ઓક્સિજનની સંયોજકતા 2 જ હોય, 3 પૂરી કરે છે. ઓકે, ચાલો, કાર્બોનેટ આપેલો છે મોનોક્સાઇડ. તો એમાંથી સૌથી વધારે બંધ લંબાઈ કોની હશે? કે બંધ લંબાઈ તમે દીકરા જોવી હોય તો સૌથી વધારે કોની હશે?
તો ઓબ્વિયસલી કાર્બોનેટ હશે તો કારણ કે કાર્બન મોનોક્સાઇડની સૌથી ઓછી હશે, પછી કાર્બન ડાયોક્સાઇડ અને પછી કાર્બોનેટ આયન, એટલે ઓપ્શન નંબર સી ઇઝ અ રાઈટ આન્સર. ઓકે, યસ, સી ઇઝ અ રાઈટ આન્સર. ચાલો, નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ઓકે, ચાલો આવી ગયું. નીચેના પૈકી કયું વિધાન છે એ સાચું નથી? તો મલ્ટિપલ બોન્ડ એ અનુવર્તી એક બંધ કરતા હંમેશા ટૂંકો હોય છે. એટલે એ લોકો શું કહે છે કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય અને મલ્ટિપલ એટલે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ, એટલે આ બંધ હંમેશા ટૂંકો હોય, નાની બંધ લંબાઈ વધારે હોય. ઓબ્વિયસલી આ વધારે હોય, ના ઓલવેઝ ટૂંકો હશે. ઓકે, એ આગળ પણ બંધ ક્રમાંકમાં તમને ભણાવી દીધું છે. પછી ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા અણુઓ લુઈસ એસિડ તરીકે વર્તે છે. ઓબ્વિયસલી સાચું. જેની પાસે ઇલેક્ટ્રોન વધારે હોય એટલે ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે, અને ઇલેક્ટ્રોન યુગ્મ જે દાન કરતો હોય એને લુઈસ બેઝ કહેવાય. અને જેની પાસે ઇલેક્ટ્રોન ઉણપ હોય ને ઇલેક્ટ્રોન એ જે મેળવે એને ઓબ્વિયસલી લુઈસ એસિડ કહેવાય. એટલે આ સાચું છે. કોનિકલ બંધારણનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ નથી. બરોબર છે, કોનિકલ સ્ટ્રક્ચર છે એ વાસ્તવમાં તમે ક્યાંય જોવા મળશે નહીં. અને બીજું છે કે AB5 હોય તો સમચોરસ પિરામિડ બનાવે. બરોબર છે, AB5 છે એ સમચોરસ પિરામિડ નહીં, ખરેખર AB5 છે ને દીકરા એ ત્રિકોણીય દ્વિપિરામિડ બનાવે. કારણ કે અહીંયા આ રીતનું હશે અને એક ઉપર હશે અને એક નીચે હશે. એટલે અહીંયા આ સ્ટ્રક્ચર, એક આ સ્ટ્રક્ચર, પછી એને તમે એક આ ત્રિકોણ આ રીતનું જોડાશે, એક અહીંયા નીચે. ઓકે, આ રીતના સ્ટ્રક્ચર થશે. એટલે આવું થાય. એ લોકો આવું કહે છે કે આવું ખરેખર થવું જોઈએ, પણ એ લોકો કહે છે કે આવું થાય, પણ એવી શક્યતા છે નહીં. ઓકે, પિરામિડ એ લોકો એવું કહે છે કે આવું સમચોરસ પિરામિડ અને આ રીતનું સ્ટ્રક્ચર એ થવું જોઈએ, પણ એવું થઈ શકતું નથી. એટલે આ સાચું વિધાન નથી. ઓપ્શન નંબર ડી છે એ નોટ રાઇઝડ આન્સર. ચાલો, હવે નીચેના એક જ મિનિટ. ઓકે, ચાલો, નીચેનામાંથી કયા સંયોજનો આંતરઆણવીય હાઇડ્રોજન બંધની હાજરી બતાવે છે કે કેમાં હાઇડ્રોજન આંતરઆણવીય હાઇડ્રોજન બંધ હોય? તો H2O2 છે આંતઃઆણવીય હાઇડ્રોજન. દીકરા, આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ તો હશે નહીં એમાં. ઓકે, ચાલો, પછી H2O2 માં હાઇડ્રોજન બંધ, કારણ કે H2O2 નું સ્ટ્રક્ચર જોવો ને તો HOOH, આમાં ક્યાંય હાઇડ્રોજન બંધ આંતઃઆણવીય નથી. HCN માં પણ નહીં હોય, એસિટિક એસિડમાં નહીં હોય. ઓકે, કારણ કે એના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવવાની શક્યતા આમાં નથી. પણ સેલ્યુલોઝમાં હશે, કારણ કે સેલ્યુલોઝ છે એ 2 બીટા ગ્લુકોઝ આપે અને ગ્લુકોઝ વચ્ચે એની વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ બને. ગ્લાયકોસિડિક સાંકળ, અને આ ગ્લાયકોસિડિક સાંકળ હશે દીકરા, બાયોમોલેક્યુલ ચેપ્ટર છે, એમની વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે. ઓકે, એ એન ટાઈમ સુધી હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. ચાલો, નીચેનામાંથી તમને ક્વેશ્ચન છે કે નીચેનામાંથી અણુઓની જોડમાં કયાની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય હશે? ઓકે, દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય એટલે પહેલા આપણે જોઈએ કે બોરોન ટ્રાયફ્લોરાઇડ એટલે BF3. તો ઓબ્વિયસલી સર અહીં અમને આગળ કેટલી વાર આ ભણ્યા. પછી એ છે હાઇડ્રોજન ફ્લોરાઇડ. હાઇડ્રોજન ફ્લોરાઇડ એટલે HF. તો HF ની દ્વિધ્રુવીય ચાકમાત્રા છે એ શૂન્ય હશે. ચાલો, પછી છે કાર્બન ડાયોક્સાઇડ. એક જ મિનિટ. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન ડાયોક્સાઇડ એટલે OC ડબલ બોન્ડ O. ચાલો, પછી છે 1,4 ડાયક્લોરોબેન્ઝીન. 1,4 ડાયક્લોરોબેન્ઝીન એટલે અહીંયા Cl અને અહીંયા પણ Cl. ઓકે, એટલે આ રીતના તમે જો તો બધાયમાં ચુંબકીય ચાકમાત્રા શું થશે? શૂન્ય હશે. એક આઈ થિંક મને એક પ્રોબ્લેમ લાગે છે HF થી, કારણ કે HF માટે શૂન્ય ન હોવું જોઈએ, કારણ કે અહીંયા ફ્લોરિન છે વધુ વિદ્યુતઋણીય ઘટક આના ઉપર, એટલે આના ઉપર ધન વીજભાર આવે અને આના ઉપર ઋણ વીજભાર આવે. બરોબર છે, ધન વીજભાર અને ઋણ વીજભાર આવવાને કારણે આની શૂન્ય ન થવી જોઈએ. બાકી આ બધાની શૂન્ય થઈ શકે, કારણ કે અહીંયા BF3 છે, અહીંયા છે, અહીંયા છે. બરોબર, આ પણ તમને કીધું આ બે એકબીજાના વિરુદ્ધ થયા. એક જ મિનિટ, અહીંયા થશે, એક અહીંયા થશે. ઓકે, એટલે ચુંબકીય ચાકમાત્રા અહીંયા શૂન્ય બને. ચાલો, નીચેનામાંથી કયા સંયોજનો છે હાઇડ્રોજન બંધ ધરાવે છે? ઓકે, ચાલો, હાઇડ્રોજન બંધ વિશેની માહિતી તમારે એને આપવાની છે કે નીચેનામાંથી કયું સ્ટ્રક્ચર છે હાઇડ્રોજન બંધ ધરાવે છે. સોરી, જો ભાઈ અહીંયા છે ને, અહીંયા ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા હાઇડ્રોજન ફ્લોરાઇડ નહીં, ખરેખર બેરેલિયમ ફ્લોરાઇડ હશે. બરોબર છે, BF2 હશે.
અહીંયા બેરેલિયમ ફ્લોરાઇડ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ચેક કરી લેજો. અહીં બેરેલિયમ, જો બેરેલિયમ ફ્લોરાઇડ હોય તો એ સાચું બને, કારણ કે તો એ F અને F. ઓકે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ખરેખર હાઇડ્રોજન ફ્લોરાઇડ તો નહીં જ આવે. ચાલો, નીચેનામાંથી કેમાં હાઇડ્રોજન બનશે? એકદમ લલ્લુ પપ્પુ ક્વેશ્ચન છે. ઓપ્શન નંબર ડી, ધેટ ઇઝ રાઈટ આન્સર. ચાલો, ઓક્સિજન ઘટકોની તમને જોડી આપેલી છે. ઓકે, ઓક્સિજન ઘટકોની જોડી આપેલી છે. એ જોડીમાં તમારે જોવાનું કે તેનું ચુંબકીય વર્તન નીચેના નોંધવામાં આવે છે. નીચેનામાંથી કયું એનું સાચું વર્તણૂક હશે? ચાલો આન્સર આપો મને કે એમાં શું આન્સર આવશે. ચાલો ફટાફટ આન્સર જોઈએ મારા દીકરા. સર સી. સી, બંને અનુચુંબકીય છે એમ, O2+ અને O2 કેમ ખબર પડી? ઇલેક્ટ્રોનની રચના લખીએ તો તેના સાથે છેલ્લા તે π2p આવે, અયુગ્મિત ઇલેક્ટ્રોન ખબર પડી જાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન. કારણ કે O2+ હશે તો એમાં એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે, O2 હશે તો એમાં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. બરોબર છે કે નહીં? એટલે આપણને ડાયરેક્ટ આઈડિયા આવી જાય કે ભાઈ કઈ રીતે એ થશે. 8 ને 8 16 ઇલેક્ટ્રોન થાય. હવે 2p આપણે અહીંથી ચાલુ કરીએ, ઓક્સિજનની જો ખાલી ચાલુ કરું, ઓક્સિજનનું લખો એટલે O2 નું તમને ખબર પડી જાય કે ભાઈ સિગ્મા, એક જ મિનિટ હા દીકરા, સિગ્મા 1s², સિગ્મા સ્ટાર 1s², સિગ્મા 2s², સિગ્મા સ્ટાર 2s². પછી શું આવશે? સિગ્મા સ્ટાર પછી 2pxy આવશે, સોરી π2px ઇઝ ઇક્વલ ટુ π2py, બે સ્ક્વેર એક એક ઇલેક્ટ્રોન. પછી તમારે દીકરા શું લેવાનું થશે ડાયરેક્ટ કે સર સિગ્મા π2p પાઈ સ્ટાર આવશે, પાઈ સ્ટાર 2px1 અને પાઈ સ્ટાર 2py1, એટલે બે અયુગ્મિત થયા. ઓકે, આમાંથી હવે O2+ માં એક જ થાય છે, એટલે હવે O2+ નું લખો એટલે બધું લખવાનું, આ બધું લખવાનું, પણ આ એક નહીં લખવાનું. એટલે બેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એનો મીનિંગ કે બે અનુચુંબકીય છે. એટલે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, નીચેનું છે કે તમને સમ ઇલેક્ટ્રોનિયની અને સમ બંધારણીય આમાંથી નીચેનામાંથી કે થશે? બરોબર છે. એક થોડોક હું સ્ટોપ લઉં છું, તમે ત્યાં સુધીમાં ક્વેશ્ચન સોલ્વ કરો. બરોબર છે. ચાલો, થયો ભાઈ ક્વેશ્ચન? ચાલો થઈ ગયો ભાઈ, આવી ગયા બધા? ભાઈ સ્ટોપ કરેલું થોડા વાર માટે. ચાલો, શું આવશે ભાઈ આન્સર ફટાફટ? કે કેમાં સમ ઇલેક્ટ્રોનીય સમ બંધારણીય હશે? બધાના ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. CO3 -2 છે, SO2 -2 છે, બધાના ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. જેમાં બે ઇલેક્ટ્રોન સમાન હશે એ સમબંધારણીય હશે. તો આઈ થિંક જોવો, એક તો SO3 માં 42 ઇલેક્ટ્રોન થાય, કારણ કે સલ્ફરના 16, ઓક્સિજનના આપણે કરીએ એટલે ઓક્સિજન છે 8 લઈએ, 24 ને 2 મેળવે છે એટલે 42. NO3- છે તો એમાં નાઇટ્રોજન ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન 33. પછી બીજું લ્યો એટલે SO3 -2 છે. હવે ClO3 ના એટલે ઓબ્વિયસલી Cl એટલે કેટલા? 17 ઇલેક્ટ્રોન, 17 ને ઓક્સિજનના 24 અને એક મેળવે. ઓકે, 42. એટલે ઓપ્શન બી છે એમાં બેમાં 42 ઇલેક્ટ્રોન થાય. જો આમાંય 42 ઇલેક્ટ્રોન, આમાંય 42 ઇલેક્ટ્રોન, એટલે ઓપ્શન નંબર બી તમારો સાચો થશે. ચાલો, હવે શું છે કે નીચે આપેલી સ્પીસીસ છે જોડીઓમાંથી સમબંધારણીય. ચાલો, સમબંધારણીય વાળા ક્વેશ્ચન તો જાતે તમે લોકો કરી શકશો. હવે તમને અહીંયા આપેલું છે દીકરા ડીએસોસિએશન એન્થાલ્પી આપેલું છે કે આમાંથી કોની ડીએસોસિએશન એન્થાલ્પી તમને અલગ અલગ આપેલી છે. ઓકે, ડીએસોસિએશન એટલે વિયોજન એન્થાલ્પી. સી બી વચ્ચે, સી સી વચ્ચે, સી અને ડી વચ્ચે. સૌથી વધારે કેમાં છે? 485 આમાં છે, પછી આમાં 276 છે, પછી આમાં દીકરા 328 છે અને આમાં 240 છે. એટલે કોની બંધ કયો તત્વ સૌથી નાનો પરમાણુ ધરાવતો હશે? તો સૌથી નાનો ડી દેખાતો છે, કારણ કે સી બધામાં સમાન છે.
અહીંયા બંધ નાનો છે, સોરી પરમાણુ નાનો છે, એનો મિનિંગ કે બંધ લંબાઈ ઓછી હશે, અને બંધ લંબાઈ ઓછી હશે એટલે દીકરા બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા વધારે હશે. એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા CD માં વધારે છે, એનો મિનિંગ ડી પરમાણુ છે એ નાનો હશે. એટલે ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર. બહુ વિચારવા જેવો ક્વેશ્ચન હતો નહીં. ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈએ કે નીચેના પૈકી કઈ જોડમાં દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આંતરક્રિયાઓ હાજર હશે. બરોબર છે. હવે HCl માં છે μ0 હોય, સોરી HCl માં μ is not equal to 0, બટ હિલિયમ છે એમાં μ is equal to 0 થશે. ધેટ મીન્સ આપણે એમ કહી શકીએ કે ડાયપોલ મોમેન્ટમ ને છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આંતરક્રિયા એમાં હાજર હશે. ઇઝી ક્વેશ્ચન. ચાલો પછી પાછો સમ ઇલેક્ટ્રોનીય સમ બંધારણીય વાળો આવ્યો છે, એટલે આ પણ તમારા માટે હોમવર્કમાં રહેશે. ઓકે ચાલો હવે નીચેના પૈકી નાઇટ્રોજનનો મહત્તમ બંધ કોણ કેમાં છે? નીચેના પૈકી તમારી પાસે નાઇટ્રોજન છે, તો આ નાઇટ્રોજનનો મહત્તમ બંધ કોણ કેમાં છે? મહત્તમ બંધ કોણ શું થાય કે એની પાસે રહેલી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે જોવી પડે. બરોબર છે. એટલે બીજી વસ્તુ કે એના હાઇબ્રિડાઇઝેશન ઉપરથી ખબર પડી જાય કે એનો ખૂણો કેવડો છે. હવે NO2+ છે, NO2+ છે, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5. ઓક્સિજનની કેટલી થશે? 6 હોય, 6 12 ને એટલે અત્યારે 11 જ થશે, એટલે 16. 16 માટે હાઇબ્રિડાઇઝેશન 8 દુ 16. સર sp હાઇબ્રિડાઇઝેશન, ઓબ્વિયસલી સર sp હાઇબ્રિડાઇઝેશન હોય તો ખૂણો 180 ડિગ્રી નો હોય, કારણ કે અહીંયા ઓકે 180 ડિગ્રીનો ખૂણો હશે. અહીંથી જ ખબર પડી, કારણ કે 180 ડિગ્રી મોટા તો હશે નહીં. ઓકે તો ચાલો, જો બીજા MCQ મેં એમનેમ જાતે અંદર મૂકેલા છે, લગભગ 40 જેવા ક્વેશ્ચન છે, એટલે 10 જેવા ક્વેશ્ચન થઈ તમે લોકો જાતે કરી શકશો. બરોબર છે.